આ કામ ગામડેથી એક ઘરથી એ વિચારોનું સંકલન પરગણા મુજબ થયું છે. પરગણામાં ગામડાઓના જેટલા ગામો આવે છે એમની બેઠકો થઈ છે. એ બેઠકો થઈ એના પછી આપણા મેં જે આગળ બોલે બધા જ પરગણાઓની બેઠકો થઈ, એમાં સર્વસંમતિ થઈ, એમાં વિચારોની ચર્ચા થઈ, એમાં ઘણું બધું ઉમેરવામાં આવ્યું. વડીલો થકી જ આ તમામ વ્યવસ્થાઓ થઈ છે. આ થયા પછી અગાઉ 8 ફેબ્રુઆરીએ રાજેશ્વર ભગવાનના મંદિર ખાતે લાકડી લગભગ 1000 થી 1500 વડીલો અને યુવાનો ઉપસ્થિત હતા. તો જે વિચારો ગામમાંથી, એક સમાજમાંથી, પરગણામાંથી જે આવ્યા એને આપણે સંકલન બેઠકની અંદર સર્વસંમતિ આપી છે. એ સર્વસંમતિ થયા પછી તેનું ડ્રાફ્ટિંગ થયું છે, એનું લેખન થયું છે. એનું થયા પછી જ આપણે સત્વરે આ બેઠકનું આયોજન થયું છે. આજે આપણી જે બેઠકની અંદર આપની સમક્ષ ઘણી બધી બાબતો આવશે, પણ આપ સૌને હું એક વિનંતી કરું છું કે વ્યક્તિ એક ક્યારેય સંપૂર્ણ હોતો નથી. રાજેશ્વર ભગવાનના 150 વર્ષ પહેલાના જે ઉપદેશો હતા, એ ઉપદેશોની અંદર ક્યાંય અડચણ ઊભી થાય. આ જે કઈ વ્યવસ્થા બની છે, જે કઈ માર્ગદર્શિકા બની છે, એમાં આપણે તમામ પ્રકારના પ્રસંગોનું સંકલન કરવાનો પ્રયાસ કર્યો છે. અને એ પણ આપણા વડીલો અને ગુરુજનોના આશીર્વાદથી. એટલે ક્યાં નાની મોટી ક્ષતિ આપ સૌને જણાય, લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ભાઈ. તો દરેક એને દરગુજર કરીને દરેક આદમીને આવનારા 1 વર્ષ પછી વિચાર વિમર્શ બેઠકની અંદર પુનઃ એને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. આપણો સમાજ સંગઠિત બને, નેક બને, નૈતિક બને અને ભવિષ્ય નિર્માણ તરફ આગળ વધે. અને આજે એ રીતને આપણે 5 પટ્ટીની અંદર પ્રસ્થાપિત કરીએ અને સ્વીકારીએ, એ પ્રયાસ આપણા સૌ થકી થવાનો છે. બાપજી આપણી વચ્ચે પધારી રહ્યા છે. બાપજીને બીજો કાર્યક્રમ બોમ્બે ની અંદર છે. આપણી વચ્ચેથી જલ્દી સભાને પૂર્ણાહુતિ કરીને નીકળવાના પણ છે. તો આપ સૌ જે પરિસરની અંદર વડીલો, અગ્રણીઓ, યુવાનો ઉપસ્થિત થયા છો, એ તમામને વિનંતી છે કે આપ બેઠક વ્યવસ્થાની અંદર જોડાઓ. આ બાજુનો નમ્ર પ્રયાસ થયો છે. શ્રી શ્રી 1008 દયારામજી મહારાજ અને શ્રી શ્રી 1008 કૃષ્ણારામજી મહારાજ ની અસીમ કૃપા આપણા ઉપર વરસી રહી છે. વર્તમાન રાજ ઋષિ યોગીરાજ, બાલ બ્રહ્મચારી, શિક્ષા પ્રેમી, નશા વિરોધી, પર્યાવરણ પ્રેમી અને સતત સમાજને માર્ગદર્શન કરતા, સતત સમાજને પ્રેરણા આપતા, સતત સમાજને એક દિશા આપવાનું કામ કરતા એવા મહંત શ્રી 108 દયારામજી મહારાજ ના માર્ગદર્શન તળે
આપણા પાંચ પટ્ટીના વડીલોના આશીર્વાદ થકી, પાંચ પટ્ટીના યુવાનોના સહયોગ થકી આજે આપણે એ ઘડી ઉપર પહોંચ્યા છીએ જ્યાંથી પાંચ પટ્ટીના ઇતિહાસનું નવ સર્જન થવા જઈ રહ્યું છે.